નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરામાં લાયસન્સ ધરાવતા લારી ગલ્લાવાળાઓના ગેરકાયદે દબાણો સામે શહેરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। પાલિકા વર્ષો બાદ પણ શરતોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ નથી કરતી, જેના કારણે મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર કબજાઓ વધી રહ્યા છે। વડોદરામાં લારી ગલ્લા ધારકોને વર્ષો પહેલા આજીવિકા માટે નિર્ધારિત માપ સાથે લાયસન્સ આપવામાં આવતા હતા, પરંતુ આજે ઘણા પરવાનેદારોએ ફૂટપાથથી લઈને મુખ્ય માર્ગ સુધી કબજો જમાવી દીધો છે। માત્ર લારી નહીં પરંતુ કાચા પાકા શેડ, ટેબલો અને વધારાના દબાણો ઊભા કરી જાહેર માર્ગો સંકુચિત કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની દબાણ શાખા નાના લારીઓ પર કાર્યવાહી કરે છે, પરંતુ પરવાનેદાર મોટા વેપારીઓ સામે આંખ મીચી લે છે। વૈભવ હોટલ અને અનેક શાખાઓ ચલાવતા છતાં ઘણા વેપારીઓ લાયસન્સ યથાવત છે। ફતેગંજથી મહાકાળી વિસ્તાર સુધી એકથી વધુ લારીઓની ગેરરીતિના અનેક ઉદાહરણો સામે આવ્યા છે। શહેરની અંદર જુદા જુદા વોર્ડમાં જે તે હોકિંગ ઝોનની અંદર પરવાનાવાળી લારીઓ ફાળવેલી છે, તેઓના પરવાના આપેલા છે। તે લારી ધારકોએ પણ અન્ય લારી ધારકોની જેમ સ્ટ્રીટ વેન્ડર્સના નીતિ નિયમો પાલન કરવા જોઈએ। તેણે સ્વચ્છતા રાખવાની રહેશે, ડસ્ટબિન રાખવાનું રહેશે, નિયત સાઇઝ મુજબની 2 મીટર બાય 1 મીટર જેટલી સાઇઝની લારી રાખવાની રહેશે। અન્ય વધારાનું કોઈ દબાણ કરી નહીં શકે અને ગંદકી પણ કરી નહીં શકે। તમામ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે। ચોક્કસથી કોઈપણ પરવાનાવાળી લારી કે ગેરપરવાનાવાળી લારી, તમામ પ્રકારની લારીવાળા પોતાની નિયત સાઇઝથી વધારે કે દબાણ પણ ના કરી શકે, વધારાનું દબાણ પણ રાખી શકતા નથી। ચોક્કસથી એમાં આ પ્રકારની પણ જોગવાઈ છે સ્ટ્રીટ વેન્ડિંગમાં કે એની પાસે બીજું આજીવિકાનું સાધન મોટું ના હોવું જોઈએ, કેમ કે આના પર રોજી ચાલતી હોય તો જ એને ત્યાં પરવાનો આપણે આપી શકીએ છીએ। તે અંગે પણ આવું કંઈક ધ્યાન પર આવશે તો આગળની કાર્યવાહી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।